પાટણમાં અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા। પિકઅપ વાન અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી અને આગ લાગતા કારમાં સવાર 2 લોકો જીવતા મૃત્યુ થયા। ભરત પ્રજાપતિ આ વિશે વધુ વિગતો જણાવી રહ્યા છે। ભરત, જે પ્રમાણે અકસ્માતની ઘટના સામે આવી રહી છે, કઈ રીતે અકસ્માત સર્જાયો? ચોક્કસથી ગિરનારી શંખેશ્વર તાલુકાનું પંચાસર ગામ છે। ત્યાં ગાડી પાવાપુરી જૈન દેરાસર આવેલું છે। ત્યાં ગાડી વહેલી સવારે પિકઅપ ડાલુ અને વેગેનર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો અને પિકઅપ ડાલાએ જે રીતે વેગેનર કારને અકસ્માત સર્જ્યો અને ત્યારબાદ પિકઅપ ડાલા વાળો જે અકસ્માત સર્જી ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને વેગેનર કારની અંદર જે આગળ બેઠેલા 2 લોકો છે તે ગાડી કારની અંદર જ એકાએક જે રીતે ધડાકાભેર આગ અકસ્માત થયો અને અકસ્માતના પગલે જ કારમાં આગ લાગી હતી અને આગ લાગતા જ કારમાં સવાર 2 લોકો ત્યાં ગાડી ઘટના સ્થળે તેઓનું કારમાં જ અકસ્માત થતા તેઓનું ભરતું થઈ ગયા હતા અને બળીને ખાક થઈ ગયા હતા। સમગ્ર મામલે સ્થાનિક લોકો ત્યાં ગાડી દોડી આવ્યા હતા અને આગળ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધી જે આગળ બેઠેલા 2 લોકો ત્યાં હતા તે ગાડી 80% વધુ બંને બળીને ખાક થઈ ગયા હતા।